અમરેલી જિલ્લાના લીલિયા તાલુકા પંચાયત સદસ્યના ઘર બહાર પુત્રવધૂના અન્ન જળના ત્યાગ સાથે અનશન પર બેઠા છે। દયાબેન રામાણીએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના પતિ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી। 15 વર્ષની દીકરી સાથે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા નૈનાબેન જ્યારે પોતાના હક માટે સસરાના ઘરે પહોંચ્યા હતા ત્યારે સાસુ સસરા ઘરને તાળું મારીને ત્યાંથી જતા રહ્યા હતા। નૈનાબેન ન્યાયની માંગ સાથે છેલ્લા 3 દિવસથી ઘરના બહાર અન્ન જળનો ત્યાગ કરી અનશન પર બેઠા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। મારું ગામ ધાર છે, મારું નામ દયાબેન રામાણી છે ને હું છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું છાસરું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી। મેં એસપી સાહેબને રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે, ન્યાય મળ્યો નથી, એટલે હું મારા સાસરે જાઉં છું, પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે। અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ને જાન, જે કરવું હોય એ કર, કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને ઘરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે સાહેબ। મારી આ પથારી તમે જોવો છો, આજ મારી પથારી એક તરફાળ છે, ગામ તરફથી મળ્યો છે, એ આ તરફાળમાંથી હૂતી છું અને આમાં આજ મારું ઘર છે ને આજ મારી પથારી છે। છેલ્લા 3 દિવસથી આમાં રહું છું અને મારે ખાવા પીવામાં તો સાહેબ મેં અંજળનો ત્યાગ કરેલો છે। જ્યાં લગી મને ન્યાય નહીં મળે, મારો સમાજ મારે યારે નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં લગી હું અન્નનો દાણો પણ નહીં લઉં ને જળનો ત્યાગ કરી। મારી સાહેબ માંગણી એ છે કે વહેલી તકે મારા સસરા આવી અને મને મારો હક છે, મારું ઘર છે એની અંદર લઈ જાય અને મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે। મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે ને મારા મેરેજ 2009માં છે થયેલા ને મને એક દીકરી પણ છે અને ત્યારથી લઈને આજ તક 2012થી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી। ભરણ પોષણનો કેસ કર્યો, ક્યારેક પહેલાં ભર્યો, પછી ચડાવો દાખલ કર્યો આપણે તો 19થી લઈને આજ લગી મને ભરણ પોષણની સડત રકમ મળેલી નથી છે। હાલો, મારું નામ ભીખાભાઈ કેશરભાઈ લીંબાસિયા, ગામ હાથીગઢ, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે 3 દિવસથી, અન્ન જળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘરે ખાલી બ્રશ કરવા અને નાવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકારશ્રીની રહે। આ 3 દિવસ તો કાંઈ લીધું નથી તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરે છે તો આને કોણ ન્યાય આપશે? તાત્કાલિક સરકાર પગલાં લે